રેલવે ટ્રેક એટલે કે રેલવેના પાટાઓમાં કાટ કેમ નથી લાગતો એ હું તમને આગળ કહીશ, પણ સૌથી પહેલા હું તમને એ કહી દઉં કે લોખંડમાં કાટ શું કામ લાગે છે. જ્યારે આયન એટલે કે લોખંડની બનેલી વસ્તુઓ ભેજ કે પછી પાણી અને હવામાં રહેલા ઓક્સિજનના સંપર્કમાં આવે ને ત્યારે એક પ્રતિક્રિયા કરે છે, જેના કારણે થોડા દિવસો પછી આયન ઓક્સાઇડનું બ્રાઉન રંગનું એક સ્તર પડ કે પછી પોપડી લોખંડની વસ્તુ પર જમા થાય છે અને જમા થયેલા આ આયન ઓક્સાઇડના પડને જ કાટ કહેવામાં આવે છે. તો પછી રેલવે ટ્રેકના લોખંડમાં એવું શું ખાસ છે કે જેના કારણે એના પર કાટ નથી લાગતો? તો એના પાછળનું કારણ એવું છે કે રેલવે ટ્રેક બનાવવા માટે જે લોખંડનો ઉપયોગ થાય છે ને તેમાં એક વિશેષ પ્રકારના સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે કે જેને મેંગેનીઝ સ્ટીલ અથવા તો હેડફિલ્ડ સ્ટીલ પણ કહેવાય છે. એ અલોય સ્ટીલ છે જેમાં સરેરાશ 12% મેંગેનીઝ અને 0.8 થી 1% જેટલું કાર્બન હોય છે, જેના કારણે આયન ઓક્સાઇડની પ્રોસેસ ખૂબ જ ધીમી થઈ જાય છે અને ઘણા વર્ષો સુધી આ રેલવે ટ્રેક પર કાટ નથી લાગતો. હવે જો આના બદલે રેલવેના પાટાઓ કોઈ સામાન્ય લોખંડના બનેલા હોય ને તો તેમાં ભેજ અને હવામાં રહેલા ઓક્સિજનના કારણે કાટ લાગી જાય છે અને જેને વારંવાર બદલવા પડે છે અને તેમાં બહુ જ ખર્ચો થાય છે, સાથે જ રેલવે દુર્ઘટના થવાનો ખતરો પણ વધી જાય છે. અને બસ આ જ બધા કારણોના કારણે રેલવે પોતાની વસ્તુ બનાવવા માટે ખાસ વસ્તુઓનો ઉપયોગ કરે છે.